ગુજરાતભરમાં આજથી વસ્તી ગણતરી કાર્યક્રમના પ્રથમ તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો હતો, પરંતુ સુરતમાં શરૂઆત થાય તે પહેલા જ મોટો વિવાદ સામે આવ્યો છે। સુરતના મોટા ભાગના વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી પ્રથમ દિવસે જ ખોરવાઈ ગઈ હતી। સુરત શહેરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા માટે 1800 ગણતરીદાર અને 1800 સુપરવાઇઝર સહિતનો વિસ્તાર સ્ટાફ નક્કી કરવામાં આવ્યો છે। આ કર્મચારીઓએ આગામી 30 જૂન સુધીમાં નાગરિકોના આવાસની સ્થિતિ, કુટુંબની વિગત, પીવાના પાણીનો સ્ત્રોત અને શૌચાલયની સુવિધા સહિતના 33 પ્રશ્નો પૂછીને ફોર્મ ભરવાના છે। જોકે વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે સમયસર કીટ ન પહોંચતા શિક્ષકોમાં ભારે નારાજગી વ્યાપી છે। શિક્ષકોનું કહેવું છે કે સમયસર કામ શરૂ ન થવાને કારણે છેલ્લા દિવસોમાં તેમના પર વર્કલોડ અસહ્ય વધી જશે। બીજી તરફ શાળાનું વેકેશન પણ ખુલવાની તૈયારીમાં છે, ત્યારે શિક્ષકોએ પોતાની જૂની પડતર માંગણીઓને લઈને પણ મોરચો માંડ્યો છે। શિક્ષકોએ માંગ કરી છે કે એક શિક્ષક એક બ્લોકની નીતિ અપનાવવામાં આવે। ઉપરાંત સગર્ભા મહિલાઓ, પ્રસ્તુતિ કરાવી ચૂકેલી અને મેડિકલ ઇમરજન્સી ધરાવતી મહિલા કર્મચારીઓને આ વસ્તી ગણતરીની અતિ ભારે કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે, તેમજ કર્મચારીઓને તેમની શાળા અથવા રહેણાંક વિસ્તારની નજીકના સેન્ટરો ફાળવવાની માંગ પણ તંત્ર દ્વારા પૂરી ન કરાતા વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। જુદી જુદી જગ્યાએ સેન્ટરો ફાળવતા અને કીટ વગર કામગીરી અટકી પડતા સુરતમાં વસ્તી ગણતરીના પ્રથમ દિવસે જ વહીવટી તંત્રના આયોજનના ધજાગરા ઉડ્યા હતા। નમસ્કાર, ભાર્ગવ ત્રિવેદી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ઉધના ઝોન સંગઠન મંત્રી। આજ દિન સુધી વસ્તી ગણતરી આજથી ચાલુ થઈ રહી છે, પણ અમારા જે શિક્ષકો છે તેઓને આજ દિન સુધી કોઈપણ પ્રકારની કીટ કે આપવામાં આવી નથી। બીજું કે અત્યાર સુધી અમે એટલી બધી રજૂઆત શિક્ષકોની જે આવેલી એના માટે કે એઓ બધા શિક્ષકો પોતાના રાષ્ટ્રીય હિતની કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ જો તેઓને પોતાના ઘરની નજીક કે શાળાની નજીક જો આ કામગીરી આપવામાં આવે તો તેઓ સરળતાથી કરી શકે, પરંતુ તંત્ર દ્વારા આની ઘોર અવગણના કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે બધા શિક્ષક બહેનો છે જે પણ તેઓને મોટા મોટા સ્લમ એરિયા, એમના ઘરથી દૂર એવા એરિયા આપવામાં આવ્યા છે જ્યાં તેઓ શાળા સમય બાદ પણ કામગીરી કરવા જાય તો તેમની સેફટીને ધ્યાનમાં લેવી અઘરી પડી જાય એવું છે। તો અમારી તંત્રની એટલી માંગ છે કે દરેક શિક્ષકોને પોતાના ઘરની અને શાળાની નજીક વસ્તી ગણતરીના ઓર્ડર કરવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। ઘણા BLO શિક્ષકો છે જેઓ રાષ્ટ્રીય કામગીરી એક તો કરી રહ્યા છે, સાથે સાથે આ વસ્તી ગણતરીની પણ રાષ્ટ્રીય કામગીરી કરવામાં આવી રહી છે। જો બંનેમાંથી કાં તો BLOમાંથી મુક્ત કરવામાં આવે કાં તો વસ્તી ગણતરીના ઓર્ડર જેઓનો એમનો પોતાનો BLOનો એરિયા છે ત્યાં ત્યાં આપવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે।